Hello students, welcome to the Shivsha College of Commerce, Management and Computer Education, Vadwan. I am Assistant Professor Bharti Parmar. I will teach you communication skill or technical communication skill. સૌથી પહેલા આપણે કમ્યુનિકેશન સ્કિલમાં કેટલા યુનિટ્સ છે એ જાણી લઈએ અને એના નેમ શું છે એ જ જોઈ લઈએ. તો આપણે 5 યુનિટ આમાં ભણવાના છીએ. કયા કયા છે? 1 2 3 4 5 યુનિટ છે. એના નેમ શું છે ચેપ્ટર્સ નેમમાં? પહેલો યુનિટ છે કોન્સેપ્ટ એન્ડ ફંડામેન્ટલ. કમ્યુનિકેશન સ્કિલનો કોન્સેપ્ટ શું છે અને એના ફંડામેન્ટલ મીન્સ બેસિક્સ શું છે. સેકન્ડ છે રિટન કમ્યુનિકેશન. થર્ડ છે ઓરલ કમ્યુનિકેશન પાર્ટ 1. ફોર્થ ચેપ્ટર છે ઓરલ કમ્યુનિકેશન પાર્ટ 2. એન્ડ લાસ્ટ વન ઇઝ સોફ્ટ સ્કિલ્સ એન્ડ લેંગ્વેજ સ્કિલ. આપણે આ 5 યુનિટ છે. અત્યારે હું સેકન્ડ યુનિટ મીન્સ રિટન કમ્યુનિકેશન સ્ટાર્ટ કરું છું. યુનિટ 2 રિટન કમ્યુનિકેશન. હવે રિટન કમ્યુનિકેશન યા યુનિટ 2 માં આપણે કેટલા ટોપિક્સ વાંચવાના છીએ એ જોઈ લઈએ. કી કોન્સેપ્ટ મીન્સ આપણે આટમાં કેટલા ટોપિક્સ છે. સૌથી પહેલો ટોપિક છે બેસિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન. કમ્યુનિકેશનના બેસિક્સ પોઈન્ટ શું છે. પછી ઓવરવ્યૂ ઓફ ટેકનિકલ રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. બિઝનેસ લેટર્સ મીન્સ લેટર્સ બિઝનેસ લેટર્સ કેવી રીતે આપણે લખવાના છીએ. રિપોર્ટ રાઇટિંગ ગમે રિપોર્ટ લખવાનું હોય તો કેવી રીતે તમારે લખવાનું હોય. રિઝ્યુમ રાઇટિંગ તમારું રિઝ્યુમ તમે કેવી રીતે બનાવશો એના આ તમારે 5 પોઈન્ટ્સ છે. એ આપણે શેમાં આવે છે રિટન કમ્યુનિકેશનની અંદર આપણે આ 5 પોઈન્ટ આપણે વાંચવાના છીએ શીખવાના છીએ. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન ટુ રિટન કમ્યુનિકેશન. રિટન કમ્યુનિકેશનનું સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન મીન્સ કે રિટન કમ્યુનિકેશન શું છે એ આપણે જાણી લઈએ. તો રિટન કમ્યુનિકેશન હેઝ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ટુડેઝ બિઝનેસ વર્લ્ડ. જે રિટન કમ્યુનિકેશન છે એ સૌથી વધારે અત્યારે પોપ્યુલર છે. શેમાં પોપ્યુલર છે? ટુડેઝ બિઝનેસ વર્લ્ડમાં. બિઝનેસનું જે વર્લ્ડ છે એમાં રિટન કમ્યુનિકેશન બહુ વધારે પોપ્યુલર છે. ઇટ ઇઝ એન ઇનોવેટિવ એક્ટિવિટી ઓફ ધ માઇન્ડ. એ શું છે? રિટન કમ્યુનિકેશન માઇન્ડની એક ઇનોવેટિવ એક્ટિવિટી છે. એનું મિનિંગ છે કે એ ન્યૂ ફ્રેશ આઈડિયાઝ તમારા માઇન્ડમાં આવે છે લખવા માટે. ઇફેક્ટિવ રિટન કમ્યુનિકેશન ઇઝ ઇસેન્શિયલ ફોર preparing for worthy or notable promotional material for business development. હવે ઇફેક્ટિવ રિટન કમ્યુનિકેશન કે બહુ વ્યવસ્થિત જ્યારે બીજા પર્સન જોવે એને વાંચે તો એને ઇફેક્ટિવ લાગવું જોઈએ. ઇઝ ઇસેન્શિયલ ફોર preparing notable promotion material for business development. એમાં જે મટીરિયલ હોય એ બહુ વ્યવસ્થિત તમારી પાસે લખેલું હોવું જોઈએ અને ઇફેક્ટિવ રિટન કમ્યુનિકેશન ત્યારે જ થશે અને એ તમારું જે બિઝનેસ છે એના ડેવલપમેન્ટના બહુ વધારે કામ આવશે. સ્પીચ કેમ બિફોર રાઇટિંગ. જે તમે બોલો છો એ રાઇટિંગ પહેલા આવે છે. પછી તે તમે એમાં એને રાઇટિંગમાં મીન્સ યા વર્ડ્સમાં સેન્ટેન્સમાં તમે લખો છો. બટ રાઇટિંગ ઇઝ મોર યુનિક એન્ડ ફોર્મલ દેન સ્પીચ. જે રાઇટિંગ હોય છે તમે જે લખો છો ઇઝ મોર યુનિક એન્ડ ફોર્મલ દેન સ્પીચ. એ તમે બહુ વ્યવસ્થિત અને યુનિક રીતે એને પ્રેઝન્ટ કરો છો બોલવા કરતા. તમે જે બોલો છો એમાં તમે બહુ વધારે વિચારતા નથી, તમે તરત બોલી નાખો છો. પણ જ્યારે તમે એ જ વસ્તુ લખો છો ત્યારે તમે બહુ વ્યવસ્થિત યુનિક રીતે ફોર્મલ રીતે એના સેન્ટેન્સ બનાવો છો અને પછી બીજાને પ્રેઝન્ટ કરો છો. The effectiveness of written contents depend on the correct choice of words, their organization into correct sentence, and cohesiveness in the sentence. તો એનું મિનિંગ શું છે કે જે ઇફેક્ટિવ રિટન કન્ટેન્ટ હોય તમે બહુ સારું લખવા માંગો છો તો એ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે કરેક્ટ ચોઇસ ઓફ વર્ડ.
તમે જે ટોપિક ઉપર લખવા માંગો છો તો એમાં વર્ડ્સનું કરેક્ટ ચોઇસ કરો, એને ચૂઝ કરો, ધીયર ઓર્ગેનાઇઝેશન ઇન્ટુ કરેક્ટ સેન્ટેન્સ, અને એને પછી કરેક્ટ સેન્ટેન્સમાં ઓર્ગેનાઇઝ કરો કે આ વર્ડ ક્યાં તમે યુઝ કરી શકો છો, ક્યાં લખી શકો છો. એન્ડ કોઝિવનેસ ઇન ધ સેન્ટેન્સ, એનું મિનિંગ છે કે પછી એની જે તમે ટોપિક ઉપર લખો છો તો એની કોન્ટિન્યુટી બ્રેક ન થવી જોઈએ. એ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે. ઓલ્સો રાઇટિંગ ઇઝ મોર વેલ્યુએબલ એન્ડ રિલાયેબલ દેન સ્પીચ. એમાં શું કીધું છે કે રાઇટિંગ જે છે એ સ્પીચ કરતા વધારે વેલ્યુએબલ છે એન્ડ ગુડ છે, સારી છે. બટ while speech is natural and spontaneous, written communication requires conscious effort. એમાં શું કીધું છે કે આપણે જે બોલી છે, સ્પીચ આપણે જે છે એ નેચરલ હોય છે અને એમાં સ્પોન્ટેનિયસ મીન્સ અનપ્લાન્ડ હોય છે. આપણે ગમે ત્યારે ગમે પર્સન સાથે વાત કરી શકીએ છીએ. પણ રિટન કમ્યુનિકેશનમાં થોડા તમારે એફર્ટ નાખવા પડે છે, પછી તે તમે ગમે ટોપિક ઉપર લખી શકો છો. મીનિંગ મીન્સ કે રિટન કમ્યુનિકેશન નું શું મિનિંગ છે? ધ રિટન કમ્યુનિકેશન refers to the process of conveying a message through the written symbol. જે રિટન કમ્યુનિકેશન છે એ પ્રોસેસ છે કન્વેઇંગ એ મેસેજ, એક મેસેજને કન્વે કરવા માટે થ્રુ ધ રિટન સિમ્બલ્સમાં એને લખવા માટે. ઇન અધર વર્ડ્સ, any message exchanged between two or more persons that make use of written words is called written communication. બીજા લેંગ્વેજમાં યા ઇઝી લેંગ્વેજમાં કહીએ કે એક મેસેજ છે બે પર્સનની વચ્ચે શેર કરવાનું છે, શેમાં શેર કરવાનું છે? વર્ડિંગ્સમાં શેર કરવાનું છે. વર્ડિંગ્સમાં શેર કરવાનું એનું મિનિંગ તમે એને લખો છો તો એને શું કહેવાય? રિટન કમ્યુનિકેશન કહેવાય. એના પછી ડેફિનેશન મીન્સ રિટન કમ્યુનિકેશનની ડેફિનેશન છે. આમાં અલગ અલગ સાયન્ટિસ્ટ યા ઓથર્સ એને અલગ અલગ રીતે એક્સપ્લેન કર્યું છે. સમ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ ઓફ રિટન કમ્યુનિકેશન આર એઝ ફોલો. According to Bowie and others, written communication is expressions of idea through words that are meant to be read. એનું મિનિંગ છે કે રિટન કમ્યુનિકેશન જે છે એ એક્સપ્રેશન છે શેના છે? ઓફ આઈડિયાઝ થ્રુ વર્ડ્સ. તમારા માઇન્ડમાં જે આઈડિયા આવ્યા છે એ તમે વર્ડ્સમાં બતાવો છો, લખો છો, જે સામેવાળા પર્સન વાંચી શકે. According to C.B. Memoria, a written communication process is always put into writing and generally used when the audience is at a distance or when a permanency of record is required. હવે એમાં શું કીધું છે કે written communication is process is always put into writing and generally used when the audience is at a distance. એ લખીને રાખે છે ક્યારે, અને એ ક્યારે એનું યુઝ કરે છે? જ્યારે ઓડિયન્સ દૂર હોય છે યા એક ડિસ્ટન્સ ઉપર હોય છે. તમે એની સાથે તમારે એની સાથે કમ્યુનિકેશન કરવાનું હોય તો તમે શેમાં કમ્યુનિકેટ કરો છો? રાઇટિંગમાં કમ્યુનિકેટ કરો છો. અને બીજું શું કહે છે? વેન એ પરમાનન્સી ઓફ રેકોર્ડ ઇઝ રિક્વાયર્ડ. અને તમારે કંઈક ઈ જે મેસેજ છે એનું રેકોર્ડ રાખવાનું હોય તો તમે એને લખીને મૂકી શકો છો એઝ અ રેકોર્ડ. એ ગમે ત્યારે તમને એની જરૂર પડે તો તમે ઈ ચેક કરી શકો કે જો મારી પાસે આ રેકોર્ડ અહીંયા આ લખેલું છે. એકોર્ડિંગ ટુ રિકી Griffin, written communication is a message that is encoded and transmitted in written form. Written communication શું છે? એક મેસેજ that is encoded. Encoded means એના પહેલા હું તમને બતાવ્યું છે કે એન્કોડિંગ શું હોય છે? જે આપણે વિચાર કરી છે અને આપણે બીજાને એ વિચાર બતાવવાના હોય તો એને આપણે ઇનકોડ કર્યા. શેમાં ઇનકોડ કર્યા? એક મેસેજમાં ઇનકોડ કર્યા એન્ડ ટ્રાન્સમિટ કર્યા છે ઇન રિટન ફોર્મ.
આપણા માઇન્ડમાં એક મેસેજ આવ્યો, આપણે એને એન્કોડ કર્યું અને બીજાને આપણે ટ્રાન્સફર કર્યું, ટ્રાન્સમિટ કર્યું. શેના ફોર્મમાં ટ્રાન્સમિટ કર્યું? રિટન ફોર્મમાં. આપણે ઈ મેસેજ લખીને સામેવાળા પર્સનને મોકલ્યો. According to R. Paul and J.S. Korlahali, everything that has to be written and transmitted in the written form falls in the area of written communication. એમાં શું કીધું છે કે એવરીથિંગ, ગમે વસ્તુ હોય, that has to be written, જે તમે લખો છો, and transmitted into written form falls in the area of written communication. જે તમે લખો છો યા બીજાને લખીને ટ્રાન્સફર કરો છો, એ બધું શેના એરિયામાં આવે છે? રિટન કમ્યુનિકેશનના રેન્જમાં આવે છે, એરિયામાં આવે છે. So written communication is the process of communication in which message or information is exchanged or communicated between sender and receiver through written form. તો રિટન કમ્યુનિકેશન એક પ્રોસેસ છે કમ્યુનિકેટ કરવા માટે બે પર્સનની વચ્ચે. શેના ફોર્મમાં? ઈ રિટન ફોર્મમાં છે કે તમે લખીને સેન્ડર અને રિસીવરની વચ્ચે તમે કમ્યુનિકેટ કરો છો. Characteristics of written communication. હવે કમ્યુનિકેશન સ્કિલની રિટન કમ્યુનિકેશનના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? Written communication has the following features. કયા કયા ફીચર્સ છે? પહેલો ફીચર છે ક્રિએટિવ એન્ડ કોન્શિયસ activity. Written communication requires a lot of imagination and effort. રિટન કમ્યુનિકેશનમાં શું જોઈશે? સૌથી વધારે લોટ ઓફ તમારું ઇમેજિનેશન પાવર બહુ સરસ હોવી જોઈએ એન્ડ એમાં ઘણા બધા એફર્ટ જોઈશે. સો ઇટ ઇઝ એ ક્રિએટિવ એક્ટિવિટી. સો એને આપણે શું નામ આપી દીધું છે? એઝ એ ક્રિએટિવ એક્ટિવિટી નામ આપી દીધું છે. કેમ કે એમાં તમારું માઇન્ડ બહુ વધારે થોટ વિચારે છે અને ઘણું બધું એફર્ટ કરે છે કંઈક મેસેજ લખવામાં. While oral communication is spontaneous, જે આપણે સ્પીચ એકબીજા સાથે ઓરલી વાત કરી છે તો એ અનપ્લાન્ડ હોય છે અને એમાં આપણે એફર્ટ નાખવાની જરૂર પડતી નથી. રિટન કમ્યુનિકેશન ઇઝ બેઝડ ઓન કોન્શિયસ એફર્ટ. અને રિટન કમ્યુનિકેશનમાં તમારે બહુ વધારે એફર્ટ નાખવાની જરૂર પડે છે યા એલર્ટ રહેવાની જરૂર પડે છે. કેમ કે તમારા મેસેજમાં એક એક વસ્તુ તમે જે વિચારો છો એ સ્ટેપ બાય સ્ટેપ લખવાની હોય છે. For example, the writer of a report has to collect the necessary information. એક જે રિપોર્ટ લખે છે રાઇટર, એને સૌથી પહેલા કલેક્ટ ધ નેસેસરી ઇન્ફોર્મેશન, ઈ ટોપિકથી રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, એને અરેન્જ કરે છે, અરેન્જ ઇટ ઇન એ લોજિકલ ઓર્ડર. પછી એ સ્ટેપ બાય સ્ટેપ જેનાથી લોજિક મળતું હોય એ એને અરેન્જ કરે છે એન્ડ ધેન રાઇટ્સ એ રિપોર્ટ કેરફુલી. એના પછી એ એક રિપોર્ટ બનાવે છે બહુ વિચારીને, કેરફુલી બનાવે છે કે એનાથી કંઈક મિસ્ટેક નથી થતી ને. જે એને ટોપિક્સ લીધા છે એ બધા ઓર્ડરમાં તો છે ને કે એક પછી એક આપણે વાંચીએ તો કોન્ટિન્યુટી બ્રેક નો થવી જોઈએ. હવે સેકન્ડ છે ટાઈમ કન્ઝ્યુમિંગ. રિટન કમ્યુનિકેશન ટેક્સ મચ મોર ટાઈમ દેન ઓરલ કમ્યુનિકેશન. એ તો ઓબ્વિયસ વાત છે કે આપણે જ્યારે ફેસ ટુ ફેસ વાત કરતા હોય, ઓરલી વાત કરતા હોય તો એમાં ટાઈમ આપણું બચે છે. પણ રિટન કમ્યુનિકેશનમાં આપણે લખવામાં થોડુંક વધારે ટાઈમ બગડે છે. એટલે એમાં એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. The sender has to plan out this message and write means encode કરે છે it carefully. સૌથી પહેલા જે સેન્ડર છે એ એક મેસેજને એન્કોડ કરે છે and write it carefully અને પછી એને લખે છે. સૌથી પહેલા આપણે વિચારીશું પછી એને લખીશું. The message is sent and the receiver decode it. પછી આપણે ગમે મીડિયા થ્રુ એને સેન્ડ કરી છે, ગમે ચેનલ થ્રુ એને આપણે સેન્ડ કરી છે અને એ કોને મળે છે? રિસીવરને મળે છે અને રિસીવર પછી એને શું કરે છે? ડીકોડ કરે છે. Then he plans, writes and send back his reaction.
પછી જે રિસીવર છે ઈ એને પ્લાન ને વાંચે છે, લખે છે એન્ડ સેન્ડ બેક હિઝ રિએક્શન. પછી રિસીવર પોતાના રિએક્શન સેન્ડર ને સેન્ડ કરે છે. Thus, immediate feedback is not possible in written communication. Written communication માં તરત જ immediate feedback યા રિપ્લાય તરત જ તમને રિપ્લાય ન મળી શકે. ઓરલમાં તમને ફીડબેક તરત જ મળી જશે. તમે કઈ ક્વેશ્ચન પૂછો તો તમને તરત જવાબ મળશે, પણ જ્યારે રિટન કમ્યુનિકેશનમાં તમે વાત કરતા હોય, લખીને વાત કરતા હોય, તો જ્યાં સુધી સામેવાળા પર્સનનું રિપ્લાય લખીને ન આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવું પડશે અને તરત જ એમાં તમને ફીડબેક યા રિપ્લાય ન મળે. લેક ઓફ કોન્ટિન્યુટી. Oral communication facilitates continuous exchange of messages, but this is not possible in written communication, so continuity cannot be maintained. આમાં શું કીધું છે કે ઓરલ કમ્યુનિકેશન જે છે એમાં મેસેજ જે છે એ કોન્ટિન્યુટી રહે છે એમાં, બટ રિટર્ન કમ્યુનિકેશનમાં એ પોસિબલ નથી, કેમ કે એમાં આપણે મીડિયા की ચેનલ થ્રુ આપણે વાત કરતા હોય છે, લખીને વાત કરતા હોય છે. હવે ધારો આપણે મોબાઈલ ઉપર મેસેજમાં વાત કરતા હોય તો સિગ્નલ ન આવે, તો જ્યાં સુધી સિગ્નલ ન આવે ત્યાં સુધી આપણે એને મેસેજ ન મોકલી શકી, યા સામેથી જે રિપ્લાય આવે છે એ તમને રિપ્લાય ન મળી શકે. તો એમાં તમારી કોન્ટિન્યુટી મેન્ટેન ન થઈ શકે. પણ ઓરલ કમ્યુનિકેશનમાં તમે કોન્ટિન્યુટી મેન્ટેન કરી શકો છો, કેમ કે તમે ફેસ ટુ ફેસ યા મોબાઈલ ઉપર તમે વાત કરો છો, તો એમાં કોન્ટિન્યુટીનું કંઈક ઇશ્યુ આવે નહીં. ડિમાન્ડ પ્રિસિઝન્સ. Lack of immediate feedback and clarification, as well as a lack of continuity in written communication, demands greater precision on the part of the writer. The words chosen must be clear and precise. એનો મીનિંગ છે કે લેક ઓફ ઇમિડિયેટ ફીડબેક. હવે રિટર્ન કમ્યુનિકેશનમાં તરત જ તે તમને ફીડબેક મળે એની પોસિબિલિટી ઓછી હોય છે, અને એમાં ક્લેરિફિકેશન તે હવે સામેવાળા પર્સન મેસેજ કેવી રીતે લખ્યું છે અને એ જે કહેવા માંગે છે એ તમને સમજાણું છે કે નથી સમજાણું, એ બધું આમાં બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. એઝ અ લેક ઓફ કોન્ટિન્યુટી, એના લીધે કોન્ટિન્યુટી બ્રેક થાય છે રિટર્ન કમ્યુનિકેશન. તો આ બધી વસ્તુ નો થાય તો એની માટે શું જોઈશે કે તે જે તમે મેસેજ ટાઈપ કરો છો એમાં તમારે શું રાખવી જોઈએ? ગ્રેટર એક્યુરેસી રાખવાની જરૂર છે. તમે જ્યારે મેસેજ લખો તો બહુ વિથ એક્યુરેસી લખો તો તમને જે સામેવાળા પર્સનને તમે જે કહેવા માંગો છો એ સમજી શકે. The words chosen must be clear and precise. જે તમે મેસેજ લખવામાં જે વર્ડ તમે મેસેજ લખવામાં ચૂઝ કરો છો એ બહુ વધારે ક્લિયર હોવા જોઈએ એન્ડ એક્યુરેટ હોવા જોઈએ, જે તમારા પોતાના મેસેજને સામેવાળા પર્સનને સમજાવી શકે ઇઝીલી. લેન્થ ઓફ ધ મેસેજ. Lengthy messages do not appeal to the receiver, and there are chances that he might miss out important points of the message. એમાં શું કીધું છે કે જે lengthy message છે do not appeal to receiver, and there are chances that he might miss out important points of the message. તમે ધારો બહુ વધારે lengthy message મોકલું, બરાબર, તમે સેન્ડર છો, તમે લેન્ધી મેસેજ મોકલું, રિસીવર પાસે એને રિસીવ કર્યો એ મેસેજને, તો આમાં પોસિબિલિટી છે કેમ કે બહુ વધારે લેન્ધી મેસેજ તમે લખીને મોકલું છે તો આમાં અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો એ એનાથી મિસ થઈ શકે છે કે કદાચ એને એનો પોઈન્ટ ઉપર ધ્યાન ન જાય. તો એમાં શું ઇમ્પોર્ટન્ટ આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે મેસેજ લખી કે so a written message should be short and at the same time complete. તમે જે મેસેજ લખો છો should be short, એ શોર્ટ હોવું જોઈએ, and
શોર્ટ માટે તમારું એ આખું જે તમારું કન્ટેન્ટ છે એ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તો આ તમારા શું છે 5 કેરેક્ટરિસ્ટિક્સ છે. શેના છે? રિટન કમ્યુનિકેશન. આ 5 તમારા કેરેક્ટરિસ્ટિક છે. કયા કયા છે? ક્રિએટિવ એન્ડ કોન્શિયસ એક્ટિવિટી, ટાઈમ કન્ઝ્યુમિંગ, lack of continuity, demand precision, length of the message. આ 5 વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે written communication as a media. Written communication is the most common and effective mode of business communication in any organization. The electronic mails, memos, reports, documents, letters, journals, job descriptions, employee manuals, etc. are some of the commonly used forms of written communication. હવે written communication is the most common and effective mode. written communication બહુ વધારે હવે કોમન થઈ ગયું છે અને ઇફેક્ટિવ મોડ છે બિઝનેસ કમ્યુનિકેશન કરવા માટે. ઇન એની ઓર્ગેનાઇઝેશન, ગમે ઓર્ગેનાઇઝેશનમાં જેમાં આપણે ઇલેક્ટ્રોનિક મેલ્સ હોય, મેમોઝ બનાવવાના આવે, રિપોર્ટ બનાવવાના આવે, લેટર્સ હોય, જર્નલ્સ હોય, જોબ ડિસ્ક્રિપ્શન તમારે જોબના લેવા માટે ડિસ્ક્રિપ્શન એનું જે આપો છો, એમ્પ્લોય માટેનું જે મેન્યુઅલ હોય, આ સમ ઓફ કોમનલી યુઝડ ફોર્મ્સ ઓફ રિટન કમ્યુનિકેશન. આ બધા શેના પાર્ટ છે? એ રિટન કમ્યુનિકેશનના એવા પાર્ટ છે જે આપણે જનરલી યુઝ કરતા હોય છે. બધા પર્સન્સ આ બધી વસ્તુનો જનરલી યુઝ કરતા હોય છે કંપનીમાં. આ બધું બહુ કોમનલી યુઝ થતું હોય છે. The media of written communication can be classified as follow. આના બે ક્લાસિફિકેશન છે. કયા media of written communication to management and media of communication for employee. સૌથી પહેલા મેનેજમેન્ટ માટેનું છે અને સેકન્ડ છે એમ્પ્લોય માટેનું છે. તો આપણે આ વિડીયોમાં પહેલું આપણે જોવાનું છે મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ. હવે આમાં કેટલા પોઈન્ટ્સ છે? A, B, C, D and E. 1, 2, 3, 4, 5 પોઈન્ટ્સ છે. તો પહેલું કયું છે? સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન. The bulletin which is used for emergency matter related to management is called special management bulletin. તો એનું મીનિંગ છે કે ગમે એમરજન્સી મેટર હોય તો એને બોલાવવા માટે યા this kind of bulletin must be published promptly. એનું મીનિંગ છે કે ગમે પોઈન્ટ હોય યા બુલેટિન હોય જે મેનેજમેન્ટ માટે એમને બનાવ્યું હોય કે એમરજન્સી મેટર છે તો એને શું કહેવાય? સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન કહેવાય કે એ બધા મેનેજમેન્ટને એ તરત ફોલો કરવામાં આવશે. ધીસ કાઇન્ડ ઓફ બુલેટિન મસ્ટ બી પબ્લિશ્ડ પ્રોમ્પ્ટલી. એનું મીનિંગ છે કે એ એટ એ ટાઈમ યા ફિક્સ ટાઈમમાં એ તમારે પબ્લિશ કરી દેવામાં આવશે કંપનીમાં. મેનેજમેન્ટ ન્યૂઝ કોપી. The less important management issues are published in this news copy. Generally, this new copy is published weekly. આમાં જે મેનેજમેન્ટ બુલેટિન છે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર હોય તો એ તરત જ એ પબ્લિશ કરી આપે છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે તો ટાઈમ ટુ ટાઈમ આપણે એને પબ્લિશ કરવાનું છે. હવે જે લેસ ઇમ્પોર્ટન્ટ મેનેજમેન્ટના ઇસ્યુઝ હોય તો એ શું કરશે કે એ વીકલી એને પબ્લિશ કરે છે ન્યૂઝપેપરમાં. પછી ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ. ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ રિટર્ન કમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ. હવે એક કંપની છે એમાં મેનેજમેન્ટ કરવા માટેનું એક ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ બનાવે છે કે આ પ્રમાણે આપણે વર્ક કરવાનું છે. તો એની માટે જે કંપની માટેનું મેનેજમેન્ટ કરવાનું છે તો એ ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટમાં આવે છે અને એ બેસ્ટ પાર્ટ છે રિટન કમ્યુનિકેશનનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન. ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક. સમટાઇમ્સ high officials are given handbooks by the company in which rules and procedures, principles, works, facilities are stated.
high officials are given handbooks by the company. કંપની તમને એક બુક આપે છે જેમાં રૂલ્સ લખેલા હોય છે, કંપનીના પ્રોસીજર હોય છે, એના પ્રિન્સિપલ હોય છે, વર્ક ફેસિલિટીઝ હોય છે, એ બધું આમાં મેન્શન હોય છે. ઇટ એક્ટ્સ એ ગાઈડ ફોર ધ ઓફિસર. એ એક ગાઈડના તરીકે તમને બતાવે છે કે તમારે આ કંપનીમાં કેવી રીતે વર્ક કરવાનું છે. Publications. Some organizations publish special journals for publication for the high level officers. અમુક ઓર્ગેનાઇઝેશન હોય છે જે એના માટે સ્પેશિયલ જર્નલ્સ પબ્લિશ કરાવે છે. It provides information about safety system and improvement of quality. એ એના માટે જર્નલ બનાવે છે કે જે એમનું કંપની છે એમાં એ સેફટી સિસ્ટમ આપી શકે એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ક્વોલિટી, એની જે ક્વોલિટી છે એમાં એ ઇમ્પ્રુવમેન્ટ. ઓકે, તો આ તમારા મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ, આ તમારા 5 પોઈન્ટ છે. સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન, એમાં ગમે એમરજન્સી પોઈન્ટ હોય યા મીટિંગ હોય કે આ ડિસિઝન આપણે લીધું છે તો ઓન ટાઈમ એને લખીને બધાને મોકલવામાં આવે છે. મેનેજમેન્ટ ન્યૂઝ કોપી, કે જે એના કરતા લેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય કે આ બધા પર્સન્સને બતાવવાનું છે તો આપણે એક એક કરીને તો બધાને બતાવી ન શકીએ, તો એને આપણે વીકલી એક ન્યૂઝ કોપીના તરીકે પબ્લિશ કરી દઈશું અને બધાને વેચી દઈશું. ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ, જે કંપની છે એમાં એક ફોર્મલી કે આપણે આ રૂલ્સ તો આપણે ફોર્મલી કરવાના છે, રૂલ્સ આપણે ફોલો કરવાના છીએ, તો એ વસ્તુ તે ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટમાં આવે છે કે આ જર્નલ રૂલ્સ છે એ બધાને ફોલો કરવામાં આવશે. ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક, એમાં આપણે જે કંપનીના રૂલ રેગ્યુલેશન છે, એની પ્રોસીજર છે, પ્રિન્સિપલ્સ છે અને એની કામ કરવાની શું રીત છે, એની જે બુક હોય છે એને આપણે ઓફિસર્સ નોટબુકનું નામ આપ્યું છે. પબ્લિકેશન્સ, હવે જે સ્પેશિયલ જર્નલ્સ છે તો એ આપણે સમ ઓર્ગેનાઇઝેશન છે એ સ્પેશિયલ જર્નલ્સ એમના પોતાના પબ્લિશ કરાવે છે, તો એનાથી એનું શું થાય છે કે એની સેફટી સિસ્ટમ અને એનું જે ક્વોલિટીનો ઇમ્પ્રુવમેન્ટ છે એ બધું થાય છે. આ આપણે 5 પોઈન્ટનું હું તમને સિમ્પલમાં કે આટલામાં જે 5 પોઈન્ટ છે એમાં બેસિક રૂલ્સ શું છે, બેસિક શું કહેવા માંગે છે તમને કીધું છે. બાકી સિમ્પલ લેંગ્વેજમાં લખ્યું છે. તમને અમુક વર્ડ્સ ન ખબર પડે તો તમારે ગૂગલમાં જઈને એના સિનોનિમ્સ સિમ્પલ તમને જે લાગે કે આ એનાથી રિલેટેડ વર્ડ છે, તમને ઈઝી લાગે છે તો તમે એની જગ્યા જે ગૂગલમાં વર્ડ આપેલું છે એ વર્ડનું યુઝ કરી શકો છો. બરાબર. હવે બીજો કયો ટોપિક બાકી રહી ગયું છે? સેકન્ડ ટોપિક હતું મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ફોર એમ્પ્લોઈઝ. આ બધી વસ્તુ તો મેનેજમેન્ટ, કંપનીમાં મેનેજમેન્ટ કેવી રીતે તમે કરશો એની માટેના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા. હવે એમ્પ્લોય માટેના રિટન કમ્યુનિકેશનના શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવશે એ તમને હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બતાવીશ. ઓકે, થેન્ક યુ.